ભારતને માં કહેવાય છે, હે ભારત માં છે. એટલે આપણા ભારતને માટે આપણી ગંગા, જમના, યમુના, સરસ્વતી, આપણી સરિતાઓ છે, એના માટે પણ આપણા મહાપુરુષોએ લખ્યું છે. અમારા હરિદાન મુનિની એક કવિતા છે, હા, જેની પાછળ મારે પાછો એક પ્રસંગ તમને કેવો છે કે તમારે મારે ક્યાંય જવાની જરૂર નથી. સમજી લેજો યુવાન મિત્રો, ખાસ સમજે, મિત્રો ખાસ સમજે કે હિમાલય ન જાવું હયું, હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું કોઈ મારું, હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. હેમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, મારું હૈયું હિમાલય બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. અમારા હરિદાનજી મુનિની આ કવિતા મને બહુ ગમે છે, એટલે હું આ બહુ રજૂ કરું છું. એક જણે એક સાધુને જઈને કીધું કે બાપુ મારી એકાંતમાં જાવું. તો કે એકાંતમાં શું કરવું? તો કે મારે ભજન કરવું. તો એમ? તો કે હા, તારો આખું ઘર હુઈ જાય પછી ખોડામાં બેઠો બેઠો ભજન કરતો નથી થતું? તારે તો બેટા બીજે જમાવવી એટલે જવું છે. તારે તો બીજે જમાવી એટલે જાવું. ભજન કરું તો ઘરમાં ખૂણામાં બેહી જાય, આખું ઘર હોઈ જાય પછી બેહી જાય, તને કોણ નડે છે? હરિના ભજનને માટે હિમાલયને જાવું, હિમાલયને જાવું. સાંભળજો આ શબ્દ, મારું હૈયું હિમાલય બનાવું. સાહેબ, અહીંયા કરુણા રાખવું, અહીંયા દયા રાખવું, અહીંયા સમર્પણ રાખવું, અહીંયા ત્યાગ રાખવું, અહીંયા ભક્તિ રાખવું. એને ક્યાંય જવાની જરૂર નથી. આ જેપી ડેરને માટે હું અતિશંકતો નથી, પણ આવી વ્યક્તિ જેપી ડેર છે, જીવાભાઈઓ, હૈયામાં હિમાળો કરીને બેઠેલો માણસ હું ઓળખું, વર્ષોથી ઓળખું એને. હા, હિમાલયને જાવું, મારું હૈયું હિમાલય બનાવું, હરિના ભજનને માટે હિમાલયને જાવું. હું વચ્ચે વાત કરતો હતો યુવાન મિત્રોની કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિમાં બને લ્યો, DHમાં લોટરીની ટિકિટ લાગે, કોઈ મને આવીને એમ કે ભીખુદાનભાઈ તમને કરોડ રૂપિયાની લોટરી લાગી, એટલે DHમાં મને કહેવાય એવો વ્યારુટાને હું કરોડપતિ બની ગયો કે ન બની ગયો? બની ગયો ને. અને બીજે જે શેર બજારમાં ડૂબી જાવ તો પ્રમદી રોડપતિ થઈ જાવ. સંપત્તિમાં બને, સંસ્કારમાં નથી બનતું સાહેબ. સંસ્કારને તો આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. હવે મહત્વની વાત યુવાનો ખાસ સાંભળે, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. એ તો જીવવું પડે, જીવવું પડે, જીવવું પડે સાહેબ. મારા બે મિત્રો આજ બેઠા છે, અમારા ધારાસભ્ય પૂજાભાઈ વંશ અને ડોક્ટર કનુભાઈ કસરિયા મવાના, બે સેવાભાવી છે સાહેબ. એ મારા બહુ ચાહક છે અને હું એનો ઉલ્લેખ કરતા શરૂઆતમાં ભૂલી ગયો, માફ કરે. પણ હવે આમાં કેટલું યાદ રહીએ સાહેબ, આમ ગાના થઈ જાય પછી. હા, હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો તો મિત્રો, 20 વર્ષની ઉંમર હતી મારી, અટાણે મને 76મું વર્ષ છે સાહેબ. 55 વર્ષ તો મને સ્ટેજ ઉપર થયા. જ્યારે માઇક નહોતા, લાઇટ નહોતી, ત્યારે પ્રાણભાઈ લાખાભાઈ દિવાળીબેન અમે ભજન ગાયેલા સાહેબ. આમ ચોરે ગાઈડલા પાથરી દે, આખું ગામ ગોઠવાઈ જાય. હું વાતો કરું, પ્રાણભાઈ ભજન ગાય, દિવાળીબેન લોકગીત ગાય, અને માણસ શાંતિથી બેઠું બેઠું સાંભળે. એનું કારણ શું ખબર? તે દી અંદરથી માણસ શાંત હતો. અટાણે તો માથે ભૂંગળું હોય તો કે વધારો વધારો વધારો. હવે કેટલું વધારે?
હે એને ફૂલ તો મૂકી દીધું, પણ તું અંદરથી શાંત નથી, તને ક્યાંથી સાંભળી? અંદરની શાંતિ પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે ભીતર છે, ક્યાંય બહાર નથી. ઘટવા ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ. એમ સંપત્તિ વહી જાય, સંસ્કારને જાતા પેઢ્યું લાગે. અને હા અમારા મિત્રો એ ફરમાઈશ કે એની તો કરવી જ પડે, પણ આ એક વાત પૂરી કરી લો, વળી પાછું ભૂલાઈ જાય તો વળી પાછું યાદ નહીં આવે એમ. અમારે ગરબીમાં એક જણો આવતો, સમજ્યા? ગાંધીગ્રામમાં હું ગરબી કરતો ને ત્યારે મને કે એક ગીત ગાવા દે. મેં કીધું ગાવ, તમે તમારે ટેસ્ટી ગાવ. અરે પાસે માઇક દીધું ને બોલ્યો કે તો ગોરી ગોગાના, મને કે ગોગાનું હું? મેં કીધું ખોડલા મગાવી દો. એનું હું વખણાય ખબર નહીં એને. કે તો ગોરી ચિતળનું હું? ચૂંદડી મગાવી દો. હવે આ કઈ પૂરું થાય સાહેબ? હે એટલે ભૂલાઈ જાય તો પાછું હાથમાં ન આવે. અને પછી હું કીધું કે મને કે તો હવે અટાણે મને નથી યાદ આવતું, પણ મને તમે ભાષણ કરવા દેજો, હું ગાઈ નહીં શકું તમે બેઠા એટલે, પણ હું બોલી શકીશ. મેં તો દશેરાને આવજે, ઇનામ દઈએ તઈ તું તારે બોલજે. અને આવ્યો દિયાથમાં વ્યારું કર્યા વિનાનો, અને સામે આવીને બેઠો ને આંસકા મારે કે હવે આવું. મેં ઘડીક તો બે ભલામણ ઇનામ તો દઈ દેવા દે બધાને. વળી 15 મિનિટ પછી વળી ઊંચો થાય, આવું ઝપટ કરું. તો મેં કીધું ભાઈ હવે થોડુંક ભાઈ વડીલને પ્રમુખને પ્રવચન કરી લેવા દે ને પછી તું તારે આવ્યું. અને પછી બધું થઈ ગયું. મેં કીધું આવો તમે હવે. અને સાહેબ માઇક પાસે આવ્યો અને ધ્રુજારી વસૂટી ગયો. ભાઈઓ બેનું આપણે હવ એક સૈયન પીડ્યો, ઊંધે કાંઈ ગોથું ખાઈ ગયો, વાહે ગોથું ખાઈ ગયો. કાંજી ફૂટા હેડમાં આવ્યા, ગોથું ખાઈ ગયો. કાંજી ફૂટા બારો આવી વાર્તા કદાઓ. વિધેલા વિદાયણ વિદા વનમાં ફરે, તારું જંતર વગાડ મારા જીવતા આજમાં ઠરે. મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જેને બેડે મેલડી દાળુઈ દર બધા જાય. કાનજીભાઈ હતા હોત. હા અદ્ભુત વાર્તાકારો. એની યારે પણ અમે તો બહુ પ્રોગ્રામ કરેલા સાહેબ. હા પછી ગાવ જગ્યા મેં તમને કીધું ને કે સંસ્કારને આવતા પેઢ્યું લાગે, સંસ્કારને જાતા સફાકરા ગીત એવા છે કે અધવચ્ચે તમે ભૂલી જાઓ પહેલે જ પાછા લેવા પડે. એમ અમુક વાતું અમારે પાછી પહેલેથી લેવી પડે. હું ત્રીજી વાર તમારે સામે કહું છું, સંસ્કારને આવતા પેઢ્યું લાગે, સંસ્કારને જાતા પેઢ્યું લાગે. હે સંપત્તિમાં એવું નથી. સંપત્તિ તો આજે લોટરી ટિકિટ લાગી જાય તો કાલે શેર બજારમાં ડૂબી જાય તો રોડપતિ થઈ જાય. અને ત્રીજી અને છેલ્લી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે અને જીવવું પડે. નંદબાવાને નેહડે લંકા હોનાની હતી, હતા સંસ્કાર નામે ને મીંડું નહોતું. મીંડું તો હતું ને લંકામાં, ક્યાં સંસ્કાર હતા સાહેબ? હે સંસ્કાર નહોતા કે? સંસ્કાર હતા નંદબાવાને નેહડે ગોકુળમાં વ્રજમાં સાહેબ. હે અને મથુરાની જેલમાંથી સીધા ભગવાન કૃષ્ણને વસુદેવ લઈ અને નંદબાવાને નેહડે મૂકી ગયા. કૃષ્ણ આવે, લક્ષ્મીજી આવ્યા રેજ નહીં સાહેબ. હે આવે ને, અને એ સંસ્કાર આવ્યા. સંપત્તિ હતી તો લંકામાં સંસ્કાર નો આવ્યા. હા એટલે સંસ્કાર એ આ દેશની મૂડી છે, આપણા દેશની મૂડી સંસ્કાર છે. એટલે ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી. હૈયું હેમાળો બનાવું, અહીંયા દયા રાખું, કરુણા રાખું, ત્યાગ રાખું, સમર્પણ રાખું, પ્રેમ રાખું, તો કોઈને ક્યાંય જવાની. પેલી કડી સાંભળજો સાહેબ. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિરમાં મારા તમારા મનના ખેલ છે આ સાહેબ. હવે હું તમને એક દાખલો આપું મારો, પછી તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને એ આનંદ 100 રૂપિયા મળ્યાનો નથી, પણ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ.
ત્યાગનો આનંદ છે. મારા મને ઈ વાત છોડી દીધી એટલે એનો આનંદ છે, રૂપિયાનો આનંદ નથી. હજી બીજો દાખલો તમે લેજો. એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા, એને કોઈ આવીને કીધું કે તમારી હવેલી હળગી ગઈ. કે પેલા શેઠના મકાન હતા ને મોટા મોટા, એને હવેલી કહેતા. હવેલી હળગી ગઈ, જો આ ધોળા ગોટા નીકળે તમારી હવેલી હળગે છે એમ. ઓય બાપલી મારું બધું હળગી ગયું. હાય હાય, ત્યાંથી માથા બજા પછાડવા પડવા મીડા, બાવડા પકડે. શેઠ થવાનું તું થઈ ગયું, હવે તમે રોવામાં રડોમાં, તમે હિંમત રાખો એમ બધા આશ્વાસન. નહીં બાપા મારું બધું બળી ગયું, જિંદગીની મૂડી બળી ગઈ, બધું બળી ગયું. એમાં એક જણે આવીને ભીડમાંથી આમ ધક્કા મારીને શેઠના કાનમાં જઈને કીધું કે તમારી હવેલી તો 15 દી પહેલા તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જોયું, ફરી ગઈ મનની ભૂમિકા, ફરી ગઈ આખી. એમ વેચી નાખી? હા, તોય બિચારાનું બળી ગયું. કા લીંબડજો મીંડો લેવા, લીંબડજો. અરે રાય હાય, બિચારાનું બળી ગયું, બધું રાખ થઈ ગયું. ઓહો મારા વાલા, આવો કોપ નો કરાય. મનની ભૂમિકા ફરી ગઈ આખી. બધું ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો, તે વરી રોવા માંડ્યો. હવે આ મનની ભૂમિકા નથી, તારે શું છે? મનના